નમસ્કાર, પ્રવેગ ન્યૂઝ સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષા. વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન. સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્રનું મેગા ડિમોલેશન. રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો સ્થળ પર. 21 પાકા મકાન અને 100 જેટલા ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું. વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપીઓના રિમાન્ડ મંજૂર. બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા. કોર્ટે બંને આરોપીના 9 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. ગુજરાત રાજ્યના વાતાવરણમાં સતત પલટો. આગામી 5 દિવસમાં ઠંડીમાં થશે ઘટાડો. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું. નારાયણ સાંઈની ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન માટે અરજી. આસારામની તબિયત લથડતા સાર સંભાળ માટે માંગ્યા હંગામી જામીન. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે જ આયોજન કરવામાં આવ્યું. તો શહેરની 552 જેટલી શાળાઓમાં 46,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો આગામી માર્ચ મહિનામાં લેવાનારી પરીક્ષા પહેલા બાળકો તૈયાર થઈ શકે તે માટે આ અભિગમ અપનાવવામાં આવ્યો છે. તો 27 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી યોજાશે આ બોર્ડની પરીક્ષા, જેમાં ધોરણ 10ના 5 વિષયોની પરીક્ષા લેવામાં આવશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપતા હોય છે તેમનામાં એક પ્રકારનો કોઈ હાવ હોય છે કે પેપર કેવું હશે, હોલ ટિકિટની ધ્યાને લઈ એને શરૂઆતમાં પહેલા દિવસે ડર હોય છે. ખાસ આ ડર દૂર થાય અને આખી બોર્ડની પરીક્ષાનો એમને એક અનુભવ થાય તે માટે પ્રી બોર્ડ પરીક્ષા એક નવતર પ્રયોગ સ્વરૂપે ગયા વર્ષથી અમદાવાદ શહેરમાં શરૂ કર્યું છે. અમદાવાદ શહેરની તમામ શાળાઓ આમાં જોડાઈ છે. ચાલુ વર્ષે પણ 552 શાળાના લગભગ 46,000થી વધુ વિદ્યાર્થીઓ આજથી શરૂ થયેલી પ્રી બોર્ડ પરીક્ષામાં જોડાયા છે. સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ તમામ શાળાઓ જે છે આમાં જોડાયેલી છે. આજે અહીંયા સંત કબીર નારાયણપુરા વિસ્તારની જે શાળા છે તેમાં અમે ઉપસ્થિત રહ્યા, વિદ્યાર્થીઓને આવકાર્યા અને વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ જગાવ્યો. તો ગીર સોમનાથમાં સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્રનું મેગા ડિમોલેશન કરવામાં આવ્યું, જેમાં સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. આ માટે સવારથી જ રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, જેમાં 21 પાકા મકાનો અને 100 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવશે. જે સાથે જ 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે. આ માટે આજે સવારથી જ બંદોબસ્તમાં 2 ડીવાયએસપી અને 7 પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જોડાયા હતો. જેની સાથે જ ડેપ્યુટી કલેક્ટર કેવી પાટીના માર્ગદર્શન હેઠળ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. એસઓજી, એલસીબી તેમજ પોલીસ જીઆરડી મળીને 500 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા. આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા, જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે, એ બધાને 2 દિવસ પહેલાં નોટિસ આપેલી છે. તમામ સાથે વાતચીત કરેલી છે. એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે. ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે. પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ. સરકારી સર્વે નંબર 1852માં જે અનધિકૃત રેસિડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ. સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે. આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા 3 હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ. આ દબાણ દૂર કરતાં પહેલાં આપણે જે દબાણદારો છે એમને 25 તારીખે એમના આગેવાનો, એમના વડીલોની મિટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા અને એમને આખી સમજ પાડી હતી કે ભાઈ સરકારી જમીન પર અનધિકૃત દબાણ છે તો એ દૂર કરવાની કામગીરી કરવાની છે. તો આપ સર્વે અમને સાથ
સાથ સહકાર આપવો અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે, મજૂરો પણ પૂરા પાડ્યા છે અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ. તો વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે કોર્ટે બંને આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો પોલીસ આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. તો સરકારે વિવિધ ક્ષેત્રે 110 વિભૂતિઓને અલગ અલગ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપવા બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરી છે. જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના પનોતા પુત્ર અને ઝાલાવાડનું ગૌરવ એવા વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીની પણ કળા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી. પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી બદલ ડોક્ટર જગદીશ ત્રિવેદીએ આનંદની લાગણી વ્યક્ત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 108માં મન કી બાતના એપિસોડમાં ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા શિક્ષણ, આરોગ્ય, પુસ્તકાલય અને અત્યાર સુધીમાં આપેલા અંદાજે 9 કરોડ જેટલી રકમના નિસ્વાર્થ દાન અને તેમના દ્વારા લિખિત સેવાનું સર્વૈયું નામના પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો હતો. મારા માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે ગઈકાલે 25મી જાન્યુઆરીની રાત્રે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતો સૌથી વધારે ગૌરવવંતો પુરસ્કાર પદ્મશ્રી પુરસ્કાર મને મળશે એવી જાહેરાત થઈ છે. જ્યારે 31મી ડિસેમ્બરે મન કી બાતમાં યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે મારી સેવા વિશે 4.5 મિનિટ સુધી વાતો કરી ત્યારે ખૂબ જ લોકો મને કહેતા હતા કે નજીકના ભવિષ્યમાં તમને બહુ મોટો પુરસ્કાર મળશે અને લોકોની એ ઈચ્છા અને આગાહી સાચી પડી છે. મારી સેવાની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. જ્યારે વડાપ્રધાન શ્રીએ મારા વિશે વાતો કરી ત્યારે સેવા કરવાનો મારો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. પણ ગઈકાલે રાત્રે જાહેર થયેલા આ પદ્મશ્રી પુરસ્કારથી હવે મારો ઉત્સાહ 4 ગણો થયો છે અને જીવનના અંત સુધી હું નિષ્ઠાપૂર્વક સમાજ સેવા કરતો રહીશ એવું હું વચન આપું છું. તો અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલ આ વર્ષના પદ્મ પુરસ્કાર માટે પસંદગી પામનાર ગુજરાતના 6થા પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંના એક છે. તો ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજી ક્ષેત્રે તેમની અભૂતપૂર્વ સિદ્ધિઓ માટે જાણીતા ડોક્ટર પટેલને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવતા તેમણે પ્રતિક્રિયા આપી હતી. This is a feeling of ecstasia for me. I mean, sense of tremendous fulfillment and satisfaction, which, I have, which ultimately is a reflection of hard work, relentless work of 32 years in my career. તો રાજ્યના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. કડકડતી ઠંડી બાદ હવે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો. રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પારો નીચે પહોંચ્યો. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ બન્યું. તો આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ધીરે ધીરે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જે સાથે જ ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીમાં વધારો થઈ શકે છે, જેમાં મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો લીંબડી નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી તારીખ 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે. સાથે જ પોથીપાત્રા, રામકથા, મહાયજ્ઞ, ધર્મસભા, ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. તો મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, રાજકીય આગેવાનો સહિત ભક્તો ઉપસ્થિત રહેશે. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે મોટા મંદિરના મહામંડલેશ્વર 1008 લલિત કિશોરદાસજી બાપુ સહિત સેવકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સંઘ, સાધુનો સંઘ, સંત સંમેલન, મોરારી બાપુની કથા, રાજસ્થ મહાનુભાવોના આશીર્વચનો, ખેડૂતો માટેના સેમિનારો અને મહિલા ઉત્કર્ષના બધા જ કાર્યક્રમો, અનેક પ્રકારના
પ્રકલ્પોને લઈને આપણો કાર્યક્રમ માત્ર બુંદી ગાંઠિયા ખાધા અને જુદા પડે એવો નથી, પરંતુ આ હું એક ખાતરી આપું છું કે આ કાર્યક્રમમાં જે લોકો પ્રેમથી, તનમન ધનથી, ભાવથી જે ભાગ લેશે એવા લોકોના જીવનનું ચોક્કસ કલ્યાણ થશે, એની ચિત્તવૃત્તિ શુદ્ધ થશે, એના વિચારોમાં પરિણામ આવશે જ. બાપુ, કોણ કોણ અહીંયા ખાસ કરીને રાજકીય નેતાઓ હાજર રહેશે? રાજકીય નેતાઓમાં અમે જ્યારે આમંત્રણ આપ્યું છે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી, ગુજરાતના તમામ મંત્રી શ્રી, કેબિનેટને રાજ્ય કક્ષાના બધા જ, આનંદીબેન પટેલ, મંગુભાઈ પટેલ, બહારના 2 ગવર્નર વજુભાઈ વાળાથી લઈને મોટા મોટા રાજસ્થ મહાનુભાવો, એ ખાસ બધાનું કન્ફર્મેશન આવ્યું, બધા પધારવા. ભારતમાં ઇમેન્યુઅલ મેક્રોન આ વખતે દેશના 75માં પ્રજાસત્તાક દિવસ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. તો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતની આતિથ્ય સત્કાર બદલ આભાર વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરતા લખ્યું કે ભારત, જયપુર અને દિલ્હીમાં તમામ ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર. ફ્રાન્સ આ વર્ષે બીજા વિશ્વયુદ્ધની યાદગીરી, પેરિસમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ અને ફ્રાન્કોફોન સમિટ સાથે સમગ્ર વિશ્વનું સ્વાગત કરશે. સ્વાગત છે ભારત, અમારા મિત્રો. તો પશ્ચિમ બંગાળમાં નકલી જાતિ પ્રમાણપત્રો દ્વારા મેડિકલ કોલેજોમાં એડમિશન લેવાના મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. સીબીઆઈ તપાસને લઈને કલકત્તા હાઈકોર્ટના 2 ન્યાયાધીશો વચ્ચે મતભેદ ઊભા થયા હતા, જેના માટે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશની સુઓ મોટો સંજ્ઞાન હાથ ધરી. અહીં હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચે સીબીઆઈ દ્વારા કેસની તપાસ કરવાના સિંગલ બેન્ચના આદેશ પર સ્ટે આપ્યો હતો. તો વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ ટૂંક સમયમાં જ દેવીના મંદિરની મુલાકાત લેતા ભક્તોની વધતી ભીડને પહોંચી વળવા માટે તેની સુવિધાનો વિસ્તાર કરવા જઈ રહ્યું છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગે જણાવ્યું કે શ્રાઇન બોર્ડને સુવિધાઓનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે છેલ્લા 2 વર્ષમાં મંદિરમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. નવા વૈષ્ણવી ભવનનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે અને તે આગામી 18 મહિનામાં પૂર્ણ થઈ જશે. और जैसा कि हम देख रहे हैं पिछले 2 वर्षों से कि यात्रा संख्या में जो है जो रुझान है वो बढ़ती तरफ है और पिछले 2 वर्षों में दोनों सालों में 90 लाख से ज़्यादा यात्री दर्शन के लिए आए थे और उसी के अनुसार ही बोर्ड की सुविधाओं में भी उसी तरीके से वृद्धि की जा रही है, चाहे वो भर्ती संख्या, यात्रा संख्या के अंदर सुविधाओं देने की बात हो या फिर यात्री सेवाओं में उत्कृष्टता लाने की बात हो. दोनों पहलुओं पर बोर्ड काम कर रहा है. अकोमोडेशंस की बात करें तो भवन पर पिछले साल हमने देखा दुर्गा भवन के आने से काफ़ी सारी अकोमोडेशंस में वृद्धि हुई है. उसी तर्ज पर एक नया वैष्णवी भवन का निर्माण कार्य भी आरंभ कर दिया गया है और अगले आने वाले 18 महीनों में वो मुकम्मल किया जाएगा, जिससे तकरीबन 300 अधिक यात्री भवन पर रुक पाएंगे. इसके साथ ही कटरा में भी यात्रियों की जो रजिस्ट्रेशन है उसके लिए काफ़ी परेशानियां लोग भीड़ के दिनों में महसूस करते थे, खास करके नवरात्रि है या नववर्ष के ऐसे दिनों में. उसके मद्देनज़र रेलवे स्टेशन पर एक डेडिकेटेड यात्री रजिस्ट्रेशन काउंटर का निर्माण कार्य शुरू कर दिया जा रहा है और जिसके लिए रेलवे से अनुमति भी मिल गई है. और हमें कोशिश है हमारी कि अगले 6 महीनों में एक 10 डेडिकेटेड काउंटर्स रेलवे स्टेशन पर उपलब्ध होंगे, ताकि रेल से आने वाले जो यात्री हैं वो तुरंत अपना पंजीकरण कराकर यात्रा की तरफ प्रस्थान कर सकें. कटरा से लेकर भवन तक जितने भी हमारे प्रोमिनेंट स्पॉट्स हैं, मंदिर हैं, चाहे जैसे कि दर्शनी ड्यूडी है, अर्धकुंवारी का मंदिर है या भवन परिसर है, इन सभी की जो है फसाड लाइटिंग का प्रोजेक्ट भवन ने शुरू किया है, बोर्ड ने शुरू किया है. और जैसा कि हम देखते हैं कि अयोध्या का राम मंदिर हो या उज्जैन का महाकालेश्वर हो या अमृतसर का स्वर्ण मंदिर हो, कि रात में वो जगमगाते रहते हैं फसाड लाइटिंग के प्रोजेक्ट के जरिए. तो उसी तर्ज पर इस प्रोजेक्ट को शुरू किया जा रहा है और हमारी कोशिश है कि आने वाले चैत्र नवरात्रि में यात्रियों को सौगात के रूप में इस प्रोजेक्ट को लोकार्पण कर दिया जाए. તો બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી 1-2 દિવસમાં બિહારમાં જેડીયુને બીજેપી એટલે કે એનડીએ 2022ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અને કોંગ્રેસ આજે તેમના પક્ષોની બેઠક બોલાવી છે. આરજેડીની બેઠકમાં તમામ ધારાસભ્યો, વિધાન પરિષદ અને અન્ય મોટા નેતાઓ હાજર રહ્યા હતા. તો નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે પણ બેઠક બોલાવી છે. नहीं, क्या मिलेगा हम अभी नहीं जानते हैं. लोग अभी विधायक दल की बैठक होगी
उसमें नेतृत्व क्या चाहता है वो सारी चीजें। तेजस्वी यादव का राजभवन नहीं जाना, आरजेडी का कोई मीटिंग। अरे देखिए तो उनका मामला है, तेजस्वी जी कहाँ जाएंगे नहीं जाएंगे, किनके साथ रहेंगे नहीं रहेंगे, इन सारे विषयों पर हमारी ओर से टिप्पणी का कोई औचित्य नहीं है। हम सब आलाकमान के निर्देश पर काम करते हैं और आगे भी काम करेंगे। તો બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શનિવારે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ સમાધાન શોધવા માટે તૈયાર છે। નીતિશ કુમારે યુટર્ન લેવો જોઈએ નહીં। બિહારમાં શાસક મહાગઠબંધનમાં ભંગારની અટકળો વચ્ચે જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર શુક્રવારે પ્રજાસત્તાક દિવસના અવસર પર રાજભવનમાં આયોજિત સમારંભમાં હાજરી આપી હતી। जो भी गृहांश से कहीं पे कोई चीज हो जाती है कभी कभी परिवार के अंदर, तो उसका समाधान निकाला जाना चाहिए। और मैं समझता हूँ आरजेडी को भी और हम लोग भी सब लोग तैयार हैं उसका समाधान निकालने के लिए, और उनको इतना ऐसा यू टर्न लेने की और अपने ऊपर ये दाग लगाने की आवश्यकता नहीं पड़ेगी। તો બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પર ભાજપની નજર છે। શનિવારે ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે ટોચના નેતૃત્વએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી। કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે હાલમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી છે, જ્યારે આરજેડી અને કોંગ્રેસ મહાગઠબંધનનો ભાગ છે। ये तो नीतीश कुमार अभी मुख्यमंत्री हैं, लालू जी उसके गठबंधन के पार्ट हैं, कांग्रेस गठबंधन के पार्ट है। भारतीय जनता पार्टी एक सशक्त राजनीतिक दल है। ये राजनीतिक स्थिति परिस्थिति पर नजर रखे हुए है कि क्या होता है, तब पार्टी का नेतृत्व सोचेगा कौन सा कदम उठाए। ये राष्ट्रीय नेतृत्व इस बात को देख रही है और फैसला भी राष्ट्रीय नेतृत्व को ही लेना है। अभी देखिए, थोड़ा इंतजार कीजिए, कुछ न कुछ जो है पता चलेगा। विधायक दल की बैठक बुलाई? आज 4 बजे बैठक है विधायक दल की, भारतीय जनता पार्टी की, और कल फिर 9 बजे भी विधायक दल की बैठक है। તો યુએસમાં ભારતીય રાજદૂત તરણજીત સિંહ સિંધુએ શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોમાં વોશિંગ્ટનના વિકાસ સાથે ભારત યુએસ ભાગીદારી પણ વિકસિત થઈ છે। તો ભારતીય વિદેશ સેવાના 61 વર્ષીય અધિકારી સંધુ 35 વર્ષની સેવા બાદ આ મહિને નિવૃત્ત થવા જઈ રહ્યા છે। ત્યારે વર્જિનિયાના ટાયસન્સ કોર્નરમાં ઇન્ડિયન અમેરિકન બિઝનેસ ઇમ્પેક્ટ ગ્રુપ દ્વારા આયોજિત વિદાય કાર્યક્રમમાં તેમની ટિપ્પણીમાં સંધુએ ભારત યુએસ સંબંધો જાળવી રાખવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી હતી। But in India today we are looking at different kinds of partnerships. Campus to campus relations, intertwining of degrees, joint research work, etc., etc. So it brings me back that it's not without reason that President Biden said that this is the most consequential relationship. And it was not without reason that Prime Minister Modi, during his state visit, which had many ceremonial parts, many of you were there at the White House, but it also had a lot of substantial sides. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ શનિવારે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં 100 નવા બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે। પુરીએ કહ્યું કે 37 પ્લાન્ટ સ્થાપવા માટે જમીનની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। प्लांट आपके करकमलों से इनॉग्रेट होगा बदायूं में। इसकी एक और विशेषता है बड़ा प्लांट है, शायद 50 एकड़ ज़मीन पे है। इस पे कोई 130 या 135 करोड़ की इन्वेस्टमेंट हुई है प्लांट में। पर ये प्लांट जो एक दिन में 14 टन पर डे कंप्रेस बायोगैस प्रोड्यूस करेगा, और मैं समझता हूँ 65 टन के करीब प्रोड्यूस करेगा हर रोज पर डे। इसके अलावा आप 8 और प्लांट्स का शिलान्यास करेंगे।
टोटल इस समय हमारी जो ऑयल मार्केटिंग कंपनीज हैं उन्होंने शायद 37 प्लांट्स के लिए आपकी स्टेट एडमिनिस्ट्रेशन का मैं अपना धन्यवाद, आपकी इतनी क्लियर डायरेक्शंस हैं, इनके लिए तो ऑलरेडी लैंड आइडेंटिफाई हो गया। वेस्ट टू वेल्थ के आदरणीय प्रधानमंत्री जी की इस परिकल्पना को कैसे साकार किया जाता है, या नवंबर प्रारंभ होते ही एनसीआर में स्मॉग की समस्या का समाधान क्या हो सकता है, ऐसे ही किसानों की आमदनी को, किसान को पराली का भी अतिरिक्त दाम मिल सके और जिसको हम वेस्ट कहते हैं वह उसकी समृद्धि का कारक कैसे बन सकता है, इन सब की दृष्टि से एक कंप्रेस्ड बायोगैस प्लांट उत्तर प्रदेश के अंदर न केवल पर्यावरण की दृष्टि से बल्कि किसानों की आमदनी, नए रोजगार सृजन करने और अन्य प्रकार से निवेश के लिए भी एक नए क्षेत्र का प्रवेश आज इस दिशा में प्रारंभ होने जा रहा है। તો વચગાળાના બજેટ માટે હવે માત્ર થોડા દિવસો બાકી છે। આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં બંગડી અને ખાસના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સરકાર પાસેથી મદદની આસ રાખી રહ્યા છે। તેમને આશા છે કે સરકાર બજેટમાં કેટલાક પગલાં લેશે જે તેમના ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવામાં મદદરૂપ સાબિત થશે। બંગડીના વેપારીઓ વિનંતી કરી રહ્યા છે કે સરકારે બંગડીના કારખાનાઓને સસ્તો ગેસ પૂરો પાડવો જોઈએ જેથી કરીને તેઓ પોસાય તેવા ભાવે કાચની બંગડીની વસ્તુઓનું उत्पादन ચાલુ રાખી શકે। मेरा सरकार से यही अनुरोध है कि अगले बजट में जो चूड़ी उद्योग धरातल पर जाता जा रहा है, जो चूड़ी उद्योग की उपेक्षा की जा रही है सरकार के द्वारा, गैस महंगी होने के कारण चूड़ी उद्योग दिन ब दिन पिछड़ता जा रहा है, जबकि ये चूड़ी उद्योग फिरोजाबाद में लगभग 2 से 3 लाख श्रमिकों को प्रतिदिन रोजगार देता है, जो दिन ब दिन ये रोजगार धरातल में घुसता जा रहा है। इसलिए सरकार से निवेदन है, कृपया इसको रियायती दर की गैस दिलवाकर इस उद्योग को दोबारा से जीवित करने की कृपा करें। ઉદ્યોગપતિઓ પણ એમએસએમઈ પેમેન્ટ સંબંધિત નિયમોથી ખુશ નથી। તેઓ કહે છે કે તેઓને 35 દિવસમાં તેમની ચૂકવણી પૂર્ણ કરવાની ફરજ પાડવામાં આવે। अभी सरकार द्वारा जो लेटेस्ट में एमएसएमई के जो पेमेंट है वो 45 दिन में करने के लिए बोला गया है, तो अगर उसमें एमएसएमई इंडस्ट्री को बहुत बड़ा नुकसान होने वाला है। जैसे निर्यातक इकाइयाँ हैं या कोई अन्य इंडस्ट्री है, किसी का पेमेंट अगर 45 दिन में नहीं आता है तो उसको पेमेंट वो कहाँ से करेगा, नहीं करेगा तो इनकम टैक्स में जोड़ देंगे, उसकी 35% लगभग कट जाएगा उस पर पेमेंट। ફિરોઝાબાદના બંગડી અને કાચના ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓનું કહેવું છે કે જીએસટીના અમલથી તેમના પર ખરાબ અસર પડી છે। તેમના મતે આનાથી ઉદ્યોગના વિકાસમાં ઘટાડો થયો છે। जब से जीएसटी आई है तब से हम लोग लगातार कांच के ऊपर जो 18% टैक्स लगा हुआ है उसको कम करने की मांग कर रहे हैं, क्योंकि कांच का नेचर ब्रोकन नेचर होता है। ये हर रोज टूटता है घरों में और हर रोज लोग ग्राहक खरीदते हैं, तो इसको कम से कम टैक्स किया जाए जिससे जनता को राहत मिले। કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે। તો હાલ સમાચારમાં બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।